DRG Kids. વાર્તા ચાલાક વાંદરો. વિક્રમગઢના જંગલમાં એક ખતરનાક સિંહ પોતાની સિંહણ સાથે રહેતો હતો. જંગલમાં સિંહ અને સિંહણ એક મોટી ગુફામાં રહેતા હતા. જંગલના બધા નાના મોટા પ્રાણીઓ સિંહથી બહુ જ ડરતા હતા. સિંહ રોજ સારો શિકાર કરીને લાવતો અને પોતાની સિંહણને સારું ભોજન જમાડતો હતો. એક દિવસ સિંહણ સિંહને કહે છે, સાંભળો છો, ઘણા દિવસથી મને મારી માની યાદ આવી રહી છે. મારે મારી મા પાસે જવું છે, તો આજે તમે મને મારી માના ઘરે મૂકીને જાવો. ઠીક છે જી, આપણે સાંજે જ તારી મમ્મીના ઘરે જઈશું. હું પણ થોડાક મહિના તારી સાથે ત્યાં જ રહીશ. ઠીક છે, હું જવાની તૈયારી શરૂ કરી દઉં છું. વિક્રમગઢના જંગલથી દૂર હલ્દી ઘાટીના જંગલમાં સિંહણની મમ્મીનું ઘર હતું. સિંહ અને સિંહણ જવાની તૈયારી કરવા લાગે છે. બીજી બાજુ વિક્રમગઢના જંગલમાં એક વાંદરો પોતાની વાંદરી ચમેલી અને પોતાના નાનકડા દીકરાની સાથે ઝાડ પર રહેતો હતો. વાંદરો છુપાઈને સિંહ અને સિંહણની બધી વાતો સાંભળી લે છે અને ખુશીથી કૂદતા ચમેલીની પાસે જઈને કહે છે, સાંભળ ચમેલી, એ ખુશીના સમાચાર છે. હું ત્યાર સુધી તમારી એક પણ વાત નથી સાંભળવાની જ્યાર સુધી આપણા રહેવા માટે પાકા ઘરની વ્યવસ્થા નથી થતી. વરસાદ શરૂ થવાનો છે અને તમને તો અમારી કોઈ ચિંતા જ નથી. આખો દિવસ આ જંગલમાં એક ઝાડથી બીજા ઝાડ પર કૂદ્યા રાખો છો. હું વરસાદમાં આ નાનકડા દીકરાને ઉપાડીને આટલા મોટા જંગલમાં ક્યાં ફરીશ? અરે, પાકા ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે. શું? ક્યાં થઈ છે ઘરની વ્યવસ્થા? સિંહની ગુફામાં. તમારું તો મગજ જ ખરાબ થઈ ગયું છે. સિંહની ગુફામાં આપણે કેવી રીતે રહી શકીએ? એ તો આપણને ખાઈ જશે. સિંહ અને સિંહણ થોડા મહિના માટે આ જંગલને છોડીને દૂર પોતાની મમ્મીની ઘરે હલ્દી ઘાટીના જંગલમાં જઈ રહ્યા છે. વરસાદ પતી ગયા પછી જ પાછા આવશે. ક્યારે જઈ રહ્યા છે સિંહ અને સિંહણ? આજે સાંજે જ બંને જઈ રહ્યા છે. મેં મારા કાનેથી સાંભળ્યું છે. સાંભળો જી, જો કોઈ દિવસ સિંહ અચાનક આવી જશે તો શું કરશું? એના માટે મારી પાસે એક ઉપાય છે. શું ઉપાય છે? કહો તો જરા. તારો કાન અહીંયા કર. એ ઉપાય તારા કાનમાં જ કહીશ. ચમેલી પોતાનો કાન વાંદરાની પાસે લઈ જાય છે. વાંદરો ચમેલીના કાનમાં કંઈક કહે છે. ચમેલી સાંભળીને ખુશ થઈ જાય છે. અરે વાહ મારા વાંદરા, આ તો બહુ જ સરસ ઉપાય છે. હવે આપણે સિંહની ગુફામાં આરામથી રહી શકીએ છીએ. સિંહ સિંહણ જંગલ છોડીને જતા રહે છે. વાંદરો સિંહની ગુફામાં રહેવાનું શરૂ કરી દે છે. સિંહને જંગલમાં ન હોવાના કારણે બધા પ્રાણીઓ ખૂબ જ ખુશ છે. બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ ખુશીથી જાતના મધુર અવાજો કાઢી રહ્યા છે, નાચી રહ્યા છે, વાંદરા સાથે વાતો પણ કરી રહ્યા છે. વાંદરા ભાઈ, હાલો પેરું ખાઓ. પોપટ કાય કરતો ઉડી જાય છે. ત્યાં જ હાથી શેરડી લઈને આવે છે. વાંદરા ભાઈ, આલો, શેરડી ખૂબ જ મીઠી છે. ધન્યવાદ હાથીભાઈ. હાથી અવાજ કરતો જતો રહે છે. હાલો વાંદરા ભાઈ, તમારા અને દીકરા માટે લાલ ગાજર. વાંદરા ભાઈ, તમને તો બહુ જ સુંદર ઘર મળ્યું છે. ધન્યવાદ ગધેડા ભાઈ. આ જ પ્રમાણે દિવસો વીતતા જાય છે. વાંદરાનો પરિવાર સિંહની ગુફામાં મજામાં રહેવા લાગે છે. ક્યારેક વરસાદ પડે છે. ચમેલી અને એનો દીકરો ખૂબ મસ્તી કરે છે. સાંભળો જી, મને બહુ બીક લાગી રહી છે. કેમ? ઘણા દિવસો વીતી ગયા છે. સિંહ આવશે તો આપણને મારી નાખશે. ચોમાસું પણ ખતમ થવા આવ્યું છે. ચિંતાનું કોઈ કારણ નથી ચમેલી, હું છું ને. કહેતા વાંદરો ગુફાની બાજુમાં આવેલા આંબાના ઝાડ પર ઝડપથી ચડી જાય છે. થોડા દિવસો વીતી ગયા પછી એક રાત્રે જંગલમાં મૂશળધાર વરસાદ પડે છે. વાંદરો, ચમેલી અને એમનો દીકરો ગુફામાં વરસાદ રોકવાની રાહ જોતા હોય છે. જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓ પોતપોતાના દરોમાં વરસાદથી બચવા માટે છુપાઈને બેસે છે અને વચ્ચે આકાશમાં વીજળી કડકે છે અને વાંદરાનું બચ્ચું ડરીને માં સાથે ચોંટી જાય છે. સાંભળો જી, દીકરાને બહુ જ ડર લાગી રહ્યો છે. લાવ, દીકરાને મને આપી દે, હું એને સુવડાવી દઉં છું. વાંદરો દીકરાને પોતાના ખોળામાં લઈને સુવડાવવા લાગે છે.
એ જ પ્રમાણે રાત વીતી જાય છે. સવાર પડે છે. વરસાદ રોકાઈ ગયો છે. બધા પશુ પક્ષીઓ પોતપોતાના દરોમાંથી નીકળીને પંખો ફફડાવે છે. ત્યારે જ અચાનક એક કાગડો જોર જોરથી બૂમો પાડતો જંગલમાં અહીંયાથી ત્યાં બધાને સાવચેત કરતા ઉડી રહ્યો હતો. એ કહી રહ્યો હતો, સાવચેત! સિંહ જંગલની તરફ આવી રહ્યો છે. મેં પોતાની આંખોથી જોયું છે. સાવચેત! સિંહ આવી રહ્યો છે. કાઉ કાઉ! ચમેલી કાગડાની વાત સાંભળીને ડરી જાય છે અને વાંદરાને કહે છે, સાંભળો જી, સિંહ જંગલમાં આવી રહ્યો છે. હવે આપણે ક્યાં જઈશું? કંઈક તો કરવું જ પડશે. અહીંયા તો સિંહ બધાને ખાઈ જશે. કાંઈ જ કરવાની જરૂર નથી. હું છું ને. જ્યારે સિંહ અહીંયા આવશે ત્યારે તું એ જ ઉપાય કરજે જે મેં તને કાનમાં કહ્યો તો. ઠીક છે જી, હું એવું જ કરીશ. હા, પછી સિંહ પોતાની જાતે જ અહીંયાથી જતો રહેશે. બાકીના પ્રાણીઓ પણ અહીંયાથી ત્યાં ભાગી રહ્યા હતા. સિંહના આવવાના સમાચાર સાંભળીને આખા જંગલમાં ખળભળાટ મચી ગયો હતો. બધા અહીંયાથી ત્યાં છુપાવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. એટલામાં જંગલમાં સિંહની ગર્જનાનો જોરથી અવાજ આવે છે. જંગલમાં સન્નાટો છવાઈ જાય છે. જંગલ એકદમ શાંત પડી જાય છે. સિંહ ગર્જના કરતો પોતાની ગુફાની તરફ જઈ રહ્યો હતો. બધા પ્રાણીઓ છુપાઈ છુપાઈને સિંહને જોઈ રહ્યા હતા. વાંદરો પરિવારની સાથે સિંહની ગુફાની અંદર જ હતો. સિંહ જેવો પોતાની ગુફાની પાસે પહોંચે છે એવી ગુફામાંથી ચમેલીની બૂમો સંભળાવા લાગે છે અને એના દીકરાનો રડવાનો અવાજ. સાંભળો જી, જલ્દીથી દીકરા માટે સિંહનું માંસ લઈને આવો. દીકરો ભૂખ્યો છે. આજે દીકરાને સિંહનું માંસ જ ખાવું છે. ઠીક છે, ઠીક છે. હમણાં જ લઈને આવું છું. બસ આમ ગયો અને આમ સિંહનો કાન પકડીને લઈ આવ્યો. અરે જલ્દીથી સિંહનું માંસ લઈને આવો ને. અહીંયા સિંહ બંનેની વાતો સાંભળીને ગભરાઈ જાય છે. મનમાં ને મનમાં જ વિચારે છે, ખબર નહીં આ તે કયું ખતરનાક જાનવર છે જેનો દીકરો સિંહનું માંસ ખાય છે. તો આ લોકો તે વળી શું ખાતા હશે? ના, હું ગુફામાં જઈને મારો જીવ નહીં આપું. અહીંયા મારા જીવને જોખમ છે. સિંહ જોરથી જંગલની બહારની તરફ ભાગવા માંડે છે. બધા પ્રાણીઓ હસવા લાગે છે. શું થયું મહારાજ? હજી હમણાં તો આવ્યા છો ને તરત જાવ છો? બસ આમ જ એક કામ યાદ આવી ગયું છે. બધા પ્રાણીઓ જોરથી હસે છે. જેવો સિંહ જંગલમાંથી બહાર પહોંચે છે એને ચતુર શિયાળ મળે છે. શિયાળ સિંહને વાંદરાની વાત કહે છે, પણ સિંહને શિયાળની વાત પર વિશ્વાસ નથી બેસતો. તો શિયાળ કહે છે, ઠીક છે, તો હું તમારી સાથે આવીશ. ત્યારે જ તમને વિશ્વાસ થશે. એટલા માટે હું મારી પૂંછડી તમારી પૂંછડી સાથે બાંધી દઉં છું. હા, આ ઠીક રહેશે. બંને પૂંછ બાંધી લે છે અને ગુફાની તરફ આવે છે. ચમેલી શિયાળને સિંહની સાથે ગુફા તરફ આવતા જોઈ જાય છે અને વાંદરાને કહી દે છે. વાંદરો ફરીથી એ જ ઉપાય અજમાવે છે. સિંહ અને શિયાળના નજીક આવતા જ ચમેલી બૂમ પાડે છે, સાંભળો જી, હું મારા દીકરાને લઈને મારી ઘરે જઈ રહી છું. ત્યાં જ સિંહનું માંસ ખવડાવી દઈશ. થોડી રાહ જો. મેં શિયાળને મોકલી છે. એ સિંહને બાંધીને લાવતી જ હશે. સિંહ વાંદરાની વાત સાંભળીને શિયાળને ગુસ્સાથી જુએ છે. દગાબાજ શિયાળ મને મારવા માંગે છે? તું આ ખતરનાક પ્રાણી સાથે મળેલી છે. અને સિંહ બાંધેલી પૂંછ લઈને શિયાળને ઘસેડતા ત્યાંથી જીવ બચાવીને ભાગવા લાગે છે. નહીં મહારાજ, એવું કાંઈ નથી. આ વાંદરો બહુ ચાલાક છે. અરે ઉભા રહો, હું સાચું કહી રહી છું. ઉભા રહો. આ પ્રમાણે વાંદરાની ચતુરાઈના લીધે સિંહ હંમેશા માટે જંગલમાંથી બહાર જતો રહે છે અને જંગલમાં ફરીથી બધા પ્રાણીઓ ખુશીથી નાચગાન કરે છે. વાંદરો, ચમેલી અને દીકરો ખુશીથી સિંહની ગુફામાં રહેવા લાગે